students. In this lecture we will study about types of enterprise bean. હવે enterprise bean introduction આપણે જોઈ ગયા, આર્કિટેક્ચર જોઈ ગયા. આર્કિટેક્ચર ઉપરથી એના ત્રણ ટાઈપ પડે છે: સેશન, એન્ટિટી અને મેસેજ ડ્રીવન. હવે કોઈ તમે એપ્લિકેશન બનાવો છો એન્ટરપ્રાઇઝ રિલેટેડ, મતલબ કે કોઈ કંપની રિલેટેડ, કોઈ ઓર્ગેનાઇઝેશન રિલેટેડ જે એપ્લિકેશન બને એને કહેવાય એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન. તો એ એપ્લિકેશન કેવા ટાઈપની તમે બનાવો છો, કેવા ટાઈપની જરૂર છે. સપોઝ કે તમારે સેશન રિલેટેડ મેઇન એપ્લિકેશન છે. સેશન એટલે કોઈ યુઝર લોગિન થયા પછીથી લોગઆઉટ થયા સુધીની એની એક્ટિવિટી તમારે સેવ કરીને રાખવી છે. જો એ ટાઈપની એપ્લિકેશન હોય તો એને તમે સેશન બિનમાં બનાવી શકો. એન્ટિટી બિન્સ મતલબ સપોઝ કોઈ એડિશન કે મલ્ટિપ્લિકેશનની એક રિક્વાયરમેન્ટ છે કે જસ્ટ એટલી જરૂર છે તો એને તમે એન્ટિટી બિન્સમાં પણ બનાવી શકો. સપોઝ કે કેલ્ક્યુલેટર રિલેટેડ એપ્લિકેશન. થર્ડ છે મેસેજ ડ્રીવન બિન્સ, કે સપોઝ કોઈ તમને મેસેજ કરે છે ઓનલી ત્યારે જ તમારે તમારી એપ્લિકેશન ઓપન કરવાની જરૂર છે, અધરવાઇઝ તમારે ક્યારેય જરૂર જ નથી પડવાની. ક્યારેક કોઈને કાંઈ કમ્પ્લેઇન આવે છે ત્યારે જ તમને મેસેજ પાસ ઓન કરે છે. ઓકે, પછી વીકલી હોય, મંથલી હોય, યરલી હોય કે લાઈફ ટાઈમમાં ઓનલી એક જ વાર થતું હોય. મતલબ કે એના ટાઈમિંગ ડ્યુરેશન ઉપરથી અને કેવા લેવલની એપ્લિકેશન તમારે જનરેટ કરવી છે એના ઉપરથી ત્રણ ટાઈપ્સ પડેલા છે. 3 મેઇન ફંક્શનલ રોલ્સ. Within each primary role, EJB is further distinguished according to the sub-roles. Programmer can develop EJB according to more focused programming model. For instances, such roles were not distinguished earlier. These roles also allow EJB container to determine the best management of particular EJB. હવે અહીંયા કહે છે કે પ્રોગ્રામરનો જે રોલ છે એને કેવી રીતે ડિસાઇડ કરેલો છે, જેમ આપણે જોઈ ગયા કે કેવા ટાઈપની એપ્લિકેશન છે. ઓકે, એની મેઇન રોલ શું છે. અહીંયા એક એનું તમને કોમન આર્કિટેક્ચર આપેલું છે: એન્ટરપ્રાઇઝ જાવા બીન્સ, સિંક્રોનસ કમ્યુનિકેશન, અસિંક્રોનસ કમ્યુનિકેશન. સિંક્રોનસ મીન્સ કે જેટલી વાર એ લોગિન થાય, જેટલી વાર એપ્લિકેશન ઓન હોય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી એ કોન્ટેક્ટમાં હોય, કે સિંક્રોનસ થતું જ હોય એવરી ટાઈમ. એવી જે કમ્યુનિકેશન હોય એને કહેવાશે સિંક્રોનસ કમ્યુનિકેશન. એના બે ટાઈપ છે: સેશન બિન અને એન્ટિટી બિન. ઓકે, અને અગેન સેશન બિનના પણ બે ટાઈપ છે: સ્ટેટલેસ અને સ્ટેટફુલ. કાં તો એનું સ્ટેટ તમે ક્યાંય સેવ કરીને રાખો છો અને કાં તો તમે એને નથી રાખતા. અહીંયા આપેલું છે એન્ટિટી બિનનો એક બિન મેનેજ્ડ પર્ઝિસ્ટન્સ અને કન્ટેનર મેનેજ્ડ પર્ઝિસ્ટન્સ. કાં તો એને બિન હેન્ડલ કરતું હશે એન્ટિટી બિનને, અને કાં તો એને કન્ટેનર હેન્ડલ કરતું હશે. ઓકે, અને અહીંયા અસિંક્રોનસ કમ્યુનિકેશન મીન્સ કે જેટલા ટાઈમ માટે મેસેજ આવે છે એટલી જ વાર તમારી એપ્લિકેશન ઓપન રહેવી જોઈએ. તો અહીંયા એનો એક જ ટાઈપ છે, એના કોઈ સબ ટાઈપ્સ નથી. ફર્સ્ટ જોઈએ સેશન બિન. નોન persistent object. Lifetime is duration of a particular interaction between the client and EJB. એનો લાઈફટાઈમ શું હશે? જ્યાં સુધી ઇન્ટરેક્શન હશે ક્લાયન્ટ અને સર્વરનું, અહીંયા આપણે EJB જોઈશું તો ક્લાયન્ટ અને EJBનું જ્યાં સુધી ઇન્ટરેક્શન હશે ત્યાં સુધી જ એનો લાઈફટાઈમ હશે સેશન બિનનો. સેશન એન્ટરપ્રાઇઝ જાવા બીન્સ. ઓકે, મતલબ કે નોન પર્ઝિસ્ટન્ટ, એક ટેમ્પરરી જેવું વર્ક કરે છે. એના બે ટાઈપ આપણે જોયા: સ્ટેટલેસ અને સ્ટેટફુલ. તો અહીંયા સ્ટેટલેસનો ડાયાગ્રામ આપેલો છે: ડઝ નોટ એક્ઝિસ્ટ અને અહીંયા રેડી. જ્યારે રિક્વેસ્ટ આવશે ત્યારે એ રેડીના સ્ટેજ ઉપર હશે, રેડી ફેઝ ઉપર હશે, અને જેવો અહીંયાથી એને રિસ્પોન્સ મળી જશે અગેન પાછું ડઝ નોટ એક્ઝિસ્ટ થઈ જશે, મતલબ કે ડિસ્ટ્રોય થઈ જશે. કે એની જ મેથડ અહીંયા તમને 2 થી 3 આપેલી છે: સેટ સેશન કન્ટેસ્ટ, EJB ક્રિએટ અને EJB રિમૂવ. કે આ 2 થી 3 મેથડ જ્યારે તમારે રેડીમાંથી ડઝ નોટ એક્ઝિસ્ટ ફેઝમાં જવું છે તો એના માટે આ 2 મેથડ કોલ કરવાની, અને જ્યારે રેડી ફેઝમાં પાસ ઓન થવું છે ત્યારે EJB રિમૂવ. ઓકે, જે રીતના એરો છે એ જ રીતે અહીંયા તમને મેથડ આપેલી છે. Stateless session EJB is shared between number of clients. It does not maintain conversational state. એના પાસે કોઈ સ્ટેટ નહીં હોય, સ્ટેટલેસ હશે. જ્યાં સુધી એના પાસે રિક્વેસ્ટ આવશે ત્યાં સુધી એ સ્ટેટ હશે થોડી વાર માટે એના પાસે સેવ થયેલું હશે, અને ત્યાર પછી ડાયરેક્ટ એ રિમૂવ કરી દેશે. આફ્ટર each method call, container may choose to destroy stateless session bin
ઓર રીક્રિએટ ઇટ, ક્લિયરિંગ ઇટ સેલ્ફ આઉટ. કાં તો એને ક્લિયર કરી નાખશે, કાં તો રિમૂવ કરી નાખશે, અને ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે પાછું એને રીક્રિએટ કરશે. કે અહીંયા એનો એક ડાયાગ્રામ આપેલો છે. does not exist. In this state the bin instance simply does not exist. ઓકે, અહીંયા છે એનો ક્યાંય સેશન બિન એક્ઝિસ્ટ જ નહીં હોય. અહીંયા હશે ત્યારે કમ્પ્લીટલી એક્ઝિસ્ટ થયેલો હશે. રેડી સ્ટેટમાં when first started several bin instances are created and placed in the ready pool. જ્યારે ફર્સ્ટ ટાઈમ થશે ત્યારે થોડા ઘણા એના ઇન્સ્ટન્સીસ રેડી ફેઝ ઉપર અહીંયા આવશે, અને જેવું એ ડિસ્ટ્રોય થશે અગેન એમાંથી રિમૂવ થઈ જશે. સ્ટેટ ફૂલ, અહીંયા જે ડઝ નોટ એક્ઝિસ્ટ અને રેડી જોયું હતું, આ ત્રણ મેથડ પણ સેમ હતી. અહીંયા એક નવો ફેઝ એડ થાય છે ઇજેબી પેસિવેટ, કે મતલબ કે એનું ફોર એવર માટેનું જે સ્ટેટ હશે એ પોતાની પાસે સ્ટોર કરીને રાખશે. કે ઇજેબી પેસિવેટ અને ઇજેબી એક્ટિવેટ, આ બે સાઈડ અહીંયા એરો છે. રેડીમાંથી પેસિવ થશે ત્યારે ઇજેબી પેસિવેટ મેથડથી થશે, અને પેસિવમાંથી રેડી થવું હશે ત્યારે ઇજેબી એક્ટિવેટ મેથડથી એ પોસિબલ થશે. That is designed to service business process that span multiple method request or transaction. જો મલ્ટિપલ ક્યાંય તમારે રિક્વેસ્ટ આપવી હોય તો એને કમ્પલસરી આ ફેઝ સ્ટેટફુલ રાખવું જરૂરી છે. એક સાથે તમે 10 ક્લાયન્ટ લીધેલા હોય, 10 ક્લાયન્ટના અલગ અલગ સેશન રાખવા જરૂરી હોય. 10 ક્લાયન્ટ સપોઝ કંઈક શોપિંગ કરે છે તો 10ના સેશન જનરેટ કરવા જરૂરી હોય. તો જ્યારે આવા મલ્ટિપલ ક્લાયન્ટ્સ હોય ત્યારે સ્ટેટફુલ સેશનનો જ યુઝ તમારે કરવો પડે. કે એ રીતે અહીંયા સેમ એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. ઇન ધીસ સ્ટેટ ધ બિન ઇન્સ્ટન્સ સિમ્પલી ડઝ નોટ એક્ઝિસ્ટ. રેડી સ્ટેટમાં ટાઈડ થયેલો હશે, એની એંગેજ થયેલો હશે પેસિવ માટે, અને પેસિવ સ્ટેટમાં ઇન્સ્ટન્સીસ પેસિવ સ્ટેટ ઇઝ પેસિવેટેડ ટુ કન્ઝર્વ રિસોર્સિસ, જેના રિસોર્સિસ છે એને યુઝ કરવા માટે કેપેબલ થઈ ગયેલા હશે. ઓકે, ત્યાર પછી જે મેથડ્સ એની હતી, સેટ સેશન કન્ટેક્સ્ટ, ઇજેબી ક્રિએટ, જે રીતના એના નામ છે ઇજેબી ક્રિએટ છે તો એ એક એન્ટરપ્રાઇઝ જાવા બીનને ક્રિએટ કરશે, ઇનિશિયલાઇઝ કરશે. સેશન કન્ટેસ્ટ, જ્યાં તમારે પાથ દેવાનો છે એને સેટ કરશે. પેસિવેટ મેથડ, તો જ્યારે રેડીમાંથી જ્યારે પેસિવેટ માટે તમારે કન્વર્ટ કરવું હશે એના માટે છે ઇજેબી પેસિવેટ. અગેન તમારે રિવર્સ કરવું છે તો એના માટે મેથડ છે ઇજેબી એક્ટિવેટ. અને લાસ્ટ છે ઇજેબી રિમૂવ, જ્યારે તમારું પોતાનું જાવા બીન્સ તમારે રિમૂવ કરી દેવું છે, અને એ કોના થ્રુ કોલ થશે, ઇજેબી કન્ટેનર જસ્ટ બિફોર ધ સેશન બીન ઇઝ રિમૂવડ ફ્રોમ ધ મેમરી. સેશન છે સેકન્ડ છે એન્ટિટી બીન. ઓકે, સેશન બીન જોઈ ગયા કે જ્યાં સુધી સેશન રિલેટેડ તમારી એપ્લિકેશન છે ત્યારે યુઝ થશે. હવે એન્ટિટી બીન, જ્યારે તમારી એક જ એપ્લિકેશન છે, રિપ્રેઝન્ટ પર્સિસ્ટન્ટ ઓબ્જેક્ટ, કે ફોર એવર માટે તમારી એપ્લિકેશન સર્વર ઉપર સ્ટોર થઈ જશે. અહીંયા એનો ડાયાગ્રામ છે ડઝ નોટ એક્ઝિસ્ટ, પુલ્ડ અને રેડી. અહીંયા એક જે ન્યૂ આવેલું છે એ છે પુલ્ડ. The lifetimes are not related to the duration of interaction with clients. In nearly all cases, entity bins are synchronized with relational databases. અહીંયા એવું કહે છે કે ક્લાયન્ટ સાથે ઇન્ટરેક્શન ક્યાં સુધી છે એના ઉપર એનો લાઈફ ટાઈમ ડિપેન્ડ નથી કરતો, પણ એ ફોર એવર માટે રહી જશે. મતલબ કે એને કેવા ટાઈપના ડેટાબેઝીસ યુઝ કરેલા છે એના ઉપર એને સિંક્રોનાઇઝ કરશે ને એના ઉપર એનો લાઈફ ટાઈમ ડિપેન્ડન્ટ રહેશે. ઓકે, અહીંયા એની મેથડ આપેલી છે ક્રિએટ, ઇજેબી પોસ્ટ ક્રિએટ. અહીંયા એના 3 સ્ટેટ સમજાવેલા છે. ઇન ધીસ સ્ટેટ ધ બિન ઇન્સ્ટન્સ સિમ્પલી ડઝ નોટ એક્ઝિસ્ટ. અને પુલ્ડમાં વેન ઇજેબી સર્વર ઇઝ ફર્સ્ટ સ્ટાર્ટેડ સેવરલ ઇન્સ્ટન્સીસ આર ક્રિએટેડ એન્ડ પ્લેસ્ડ ઇન ધ પુલ, કે જેમ આપણે ઉપરના સ્ટેટમાં જોયું હતું એમાં ડાયરેક્ટલી રેડી સ્ટેટમાં આવી જતું હતું. અહીંયા પહેલાં પુલિંગ થશે, કમ્પોનન્ટ સાથેનું પુલિંગ થશે, અને પુલિંગ થયા પછી જ એ રેડી સ્ટેટમાં જઈ શકશે. એના માટેની આ મેથડ આપેલી છે સેટ એન્ટિટી કન્ટેક્સ્ટ, ઇજેબી ફાઇન્ડ, ઇજેબી હોમ, કે હોમ માટે તમારે હોમનો ઇન્સ્ટન્સ ક્રિએટ કરીને આપશે. ઇજેબી ફાઇન્ડ, તમારે કોઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી છે, અહીંયા આપેલું છે ઓલ્સો નોન એઝ ફાઇન્ડર મેથડ. લોકેટ્સ વન ઓર મોર એક્ઝિસ્ટિંગ એન્ટિટી બિન, કે જેટલા તમારે જાવા બીન્સ પડેલા છે બધાને તમને ફાઇન્ડ આઉટ કરીને ડિસ્પ્લે કરશે. ઇજેબીને ક્રિએટ કરવું છે, પોસ્ટ ક્રિએટ, કાંઈ એનું શેડ્યુલ તમારે અગાઉથી કરીને રાખવું છે, કે ત્યાર પછી એક્ટિવેટ કરવા માટે લોડ, સ્ટોર, પેસિવેટ, રિમૂવ અને એન્ટિટી કન્ટેક્સ્ટ. અનસેટ, જે ઉપર તમે સેટ કરેલી તેને અનસેટ કરવા માટે.
જેવી રીતના મેથડના નામ છે સેમ એવી જ રીતે એનું ઇજેબી માટે વર્ક છે. સપોઝ અહીંયા રિમૂવ છે તો એ ઇજેબીને ડિસ્ટ્રોય કરી દેશે. અહીંયા એના યુઝ આપેલા છે. બિન રિપ્રેઝન્ટ્સ બિઝનેસ એન્ટિટી નોટ અ પ્રોસિજર. આખી કોમ્પ્લેક્સ સિસ્ટમ નહીં હોય પણ જસ્ટ એનામાંથી એક પાર્ટ હશે. બિન સ્ટેટ મસ્ટ બી પર્સિસ્ટન્ટ કે બિકોઝ એ ફોર એવર માટે તમારી એપ્લિકેશનને સર્વર ઉપર સ્ટોર કરી દે છે એટલા માટે પર્સિસ્ટન્ટ હોવો જોઈએ બિન. થર્ડ ટાઈપ છે મેસેજ ડ્રીવન બિન, સિમિલર ટુ સેશન બિન્સ. સેશન બિન જેવું જ છે પણ એનો ડિફરન્સ શું છે કે આર કોલ્ડ ઓનલી વેન ધે રિસીવ સમ મેસેજ, કે એની મેળે કોલ નહીં થાય. સેશન કેવું હતું કે એની મેળે જનરેટ થઈ જતું હતું કંઈક નવો ક્લાયન્ટ આવે ત્યારે. જ્યારે અહીંયા શું થશે, ક્લાયન્ટ ભલે ગમે એટલા આવે પણ દરેક ક્લાયન્ટ કંઈક ને કંઈક રિક્વેસ્ટ નાખશે, કંઈક મેસેજ મોકલશે ત્યારે જ આ મેસેજ ડ્રીવન બિન છે એક્ટિવેટ થશે. It asynchronous messages and it can't be called for directly by clients, but it is activated by the container when message arrives. ક્લાયન્ટ છે એને ઓન કે ઓફ નહીં કરી શકે પણ જે મેસેજ આવશે એ મેસેજ ઉપરથી એનું ડિસિઝન લઈને કન્ટેનર એને ઓન કે ઓફ કરશે. લાઈફ સાયકલ ઓફ એમડીબી મેસેજ ડ્રીવન બિન્સ સેમ છે. ડીઝ નોટ એક્ઝિસ્ટ થી રેડી એક જ સ્ટેપનું આની લાઈફ સાયકલ છે. અગેન એમાં તમને 4 થી 5 મેથડ આપેલી છે. ડઝ નોટ એક્ઝિસ્ટ અને પુલ્ડ સ્ટેટ, ઓન મેસેજ, ઇજેબી ક્રિએટ અને સેટ મેસેજ ડ્રીવન કન્ટેક્સ્ટ. કે અહીંયા જે કાંઈ તમને એની મેથડ હતી આપેલી છે ઓન મેસેજ, ઇજેબી ક્રિએટ, અહીંયા રિમૂવ કે જ્યારે ઇન્વોક થઈ જશે ત્યારે એ ઇજેબી ક્રિએટની મેથડ કોલ કરશે અને સેટ મેસેજ ડ્રીવન કન્ટેક્સ્ટ કઈ જગ્યાએથી મેસેજ આવે છે એને ફેચ કરવો, એનું સોલ્યુશન દેવું, એ બધું હેન્ડલિંગ અહીંયાથી થશે સેટ મેસેજ ડ્રીવન કન્ટેક્સ્ટ. કે એઝ અ પાર્ટ ઓફ ઇવેન્ટ ટ્રાન્ઝિશન ધેટ મેસેજ ડ્રીવન બિન ગઝ થ્રુ, કે કઈ જગ્યાએથી મેસેજ આવેલો છે. અહીંયા એના યુઝેજ આપેલા છે. સેશન બિન્સ એલાવ યુ ટુ સેન્ડ JMS મેસેજીસ એન્ડ ટુ રિસીવ ધેમ સિંક્રોનસલી. કે જે તમારે એની સર્વિસીસ છે એમાં કાંઈ મેસેજ તમારે આપવા છે તો એના માટેની તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, બટ નોટ અસિંક્રોનસલી. જેવી રીતે તમે સિંક્રોનાઇઝ થતા જશો, સપોઝ તમે અમુક વસ્તુ સિંક્રોનસમાં રાખી છે તો એના જ રિલેટેડ તમને સોલ્યુશન દેશે. જે વસ્તુ નથી રાખેલી એના સોલ્યુશન્સ તમને નહીં આપે. કે ટુ અવોઇડ ટાઈંગ અપ સર્વર રિસોર્સિસ યુ મે પ્રિફર નોટ બ્લોકિંગ સિંક્રોનસ રિસીવ્સ ઇન અ સર્વર સાઇડ કમ્પોનન્ટ. જે કમ્પોનન્ટ તમને સર્વર સાઇડથી નથી મળતા, બ્લોક કરેલા છે, એને પણ તમે યુઝ કરી શકશો નહીં. જેટલા સિંક્રોનાઇઝ સર્વર ઉપરથી રાખેલા છે એટલા જ કમ્પોનન્ટનો તમે મેસેજ ડ્રીવન બિનમાં યુઝ કરી શકશો. ઓકે, તો અહીંયા સુધી હતા એના ટાઈપ્સ. 3 ટાઈપ જોયા, સેશન બિન, એન્ટિટી બિન અને મેસેજ ડ્રીવન બિન. થેન્ક યુ.